એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામના વડીલો, યુવાનો તેમજ મંડળના પ્રમુખ અને તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુર ગામે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। દેશભક્તિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામના વડીલો, યુવાનો તેમજ મંડળના પ્રમુખ અને તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે શાળા પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે માર્ચ 2026માં યોજાયેલી એસએસસીની પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીની નિકિતા બારિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। નિકિતા બારિયાને આ ગૌરવપૂર્ણ અવસર મળતા શાળા પરિવાર તેમજ સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી। રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશ પ્રત્યેની પોતાની આસ્થા અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો। સમગ્ર શાળા પરિસર દેશભક્તિના ગીતો અને તિરંગાના રંગોથી રંગાઈ ગયું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, કવિતાઓ, વક્તવ્યો અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા। વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતને ઉપસ્થિત મહેમાનોને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે જ નવી પેઢીના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સંસ્કાર અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના કેળવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। એસએસસી માર્ચ 2026માં શાળામાં પ્રથમ ક્રમે રહેલી નિકિતા બારિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું। આ સિદ્ધિ બદલ નિકિતા બારિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને અન્ય વિદ્યાર્થીઓને પણ મહેનત કરીને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ગામના વડીલોની આગેવાનોની હાજરીથી કાર્યક્રમને વિશેષ ગૌરવ ધ્યાન પ્રાપ્ત થયું હતું। મંડળના પ્રમુખ અને તમામ સભ્યો, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને સુંદર રીતે સંપન્ન થયો હતો। આમ શ્રી વિનય વિદ્યા મંદિર કંથરપુરા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાષ્ટ્રપ્રેમ, શૈક્ષણિક સિદ્ધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સુંદર સમન્વય સાથે કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીથી આ સમગ્ર ઉજવણી યાદગાર બની રહી હતી। રિપોર્ટર પ્રભાતસિંહ બારિયા।